સ્વાગત છે તમારું 5 સ્ટાર તડકામાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા અને તમારી સાથે હું છું હિના। તો જે રીતે તમારા જમવામાં એટલે કે લંચમાં કે ડિનરમાં ક્યાં સુધી તમે રોટલી શાક દાળ ભાત ખાતા રહેશો, ક્યારેક તો યુનિક રેસિપી ટેસ્ટ કરવી પડશે ને। અને આજનો એપિસોડ એવો જ છે કે જ્યાં કલકત્તાથી સીધી કોઈ રેસિપી આવી છે ગુજરાત અને સાથે નાનાથી લઈને મોટેરા તમામ માટે છે એક ફેવરેટ સ્વીટ। તો આવો એપિસોડની શરૂઆત કરીએ। તો આજના એપિસોડમાં યુનિક રેસિપી બનવાની છે, પરંતુ આ યુનિક રેસિપી કઈ છે જે તમારું દિલ જીતી લેશે તેના માટે કુકિંગ એક્સપર્ટ દેવશ્રી ઠાકર આપણી સાથે જોડાયા છે। તમારું ખૂબ ખૂબ સ્વાગત। તો દેવશ્રી, આજે દર્શકોને ખુશ કરવા, દર્શકોના દિલ જીતવા માટે કઈ રેસિપી બનાવીશું? આપણે આજે એક બેંગોલી રેસિપી બનાવી છે પનપોરન આલુ। એ કેલ્કટાની બહુ ડેલિકેસી છે જે જગ્યાએ જગ્યાએ મળતી હોય છે અને ઇટ ઇઝ સર્વડ વિથ પૂરી। બિલકુલ। તો હવે આજે તમે યુનિક કંઈક રેસિપી બનાવવા જઈ રહ્યા છો, એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એમાં સૌથી પહેલાં પંચફોરન મસાલો બનાવવા માટે અમને જોશે મસ્ટર્ડ સીડ્સ, વરિયાળી, કલોંજી, રાઈ અને જીરું, અને પછી ટમેટો છે, આલુ છે, રૂટીન મસાલા અને છોલે। બિલકુલ। તો દર્શકો પણ એક્સાઇટેડ છે, બનાવવાની શરૂઆત કરીએ। યસ। જો પંચફોરન જે રેસિપી છે ને એમાં 5 જે ખડા જે સ્પાઇસીસ હોય છે આપણને યુઝ કરવાના છે। તો બધાની ક્વોન્ટિટી ઇઝ ગોઈંગ ટુ બી ઇક્વલ, લાઈક 1 ટીસ્પૂન ઓફ મસ્ટર્ડ, એને આપણે હલકું છે ને વિધાઉટ આપણે એની ફેટ એને ડ્રાય રોસ્ટ કરવાનું છે। પછી એમાં આપણે એડ કરશું 1 ટીસ્પૂન ઓફ સોફ વરિયાળી, ઓનિયન સીડ કલોંજી જેને આપણે કહીએ છીએ, દેટ ઇઝ ઓલ્સો અગેન 1 ટીસ્પૂન। ઓકે। દેન 1 ટીસ્પૂન ઓફ રાઈ। એટલી સરસ રેસિપી બને છે ને તમે ઘરે બનાવશો તો ટેસ્ટ ઇઝ વેરી ડિફરન્ટ, જે આપણે રૂટીન લાઈફમાં બનાવતા હોઈએ નથી। બિલકુલ। અને દેવશ્રી, જે રેસિપીમાં એકદમ સરસ મસાલા હોય અને એને જો સાંતળવાની શરૂઆત થાય ત્યાંથી જ ખબર પડી જાય કે આ રેસિપી કેટલી સરસ બનવાની છે। યસ, કેમ કે જ્યાં ખડા મસાલા અને હોલ સ્પાઇસીસ આવે ને તો એનો ફ્રેગ્રન્સ અરોમા ઇઝ વેરી ડિફરન્ટ। ને આજે આપણે યુઝ કરવાનો છે વંડરનો વરિયાળી પાવડર ટુ એન્હાન્સ ધ ટેસ્ટ ઓફ ધ રેસિપી, જે મારો વન ઓફ માય ફેવરેટ છે। બિકોઝ વરિયાળી મને સખત ભાવે ને એનો મસાલો ઘણા બધા વસ્તુમાં જે સોફ્ટ પાવડર છે યુઝ થતો હોય છે। જી। આમાંથી જ્યાં સુધી કહેવાય ને સ્મેલ નો આવવા માંડે, લાઈક ત્યાં સુધી એને સાંતળવાનું યસ છે। 2 મિનિટ સુધી ટેન્ટેટિવ। બિલકુલ। અને આ મસાલો કેવો છે કે તમે એકવાર બનાવીને એરટાઇટ જારમાં મૂકી દીધો તો તમે મહિનાઓ સુધી યુઝ કરી શકો છો। બિલકુલ। દેવશ્રી, મીડિયમ ફ્લેમ પર આને સોતે કરવાનું છે? યસ, મીડિયમ ફ્લેમમાં। ઓકે। અહીંયા તમે જોઈ શકો છો ઓલમોસ્ટ મસાલો રોસ્ટ થઈ ગયો છે અને એની અરોમા પણ બહુ સરસ સુગંધ આવી રહી છે। હા। હવે આપણે છે ને આને ઠંડુ કરવા એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। ઓકે। અને રૂમ ટેમ્પરેચર થાય ને ત્યાં સુધી એને ઠંડુ કરશું, પછી આપણે મિક્સીમાં એને ફાઇન પાવડરમાં કન્વર્ટ કરી લઈશું। ઓકે। બિકોઝ ક્યારે ધીસ ઇઝ અ ટિપ કે જ્યારે બી આપણે કંઈ બી વસ્તુ રોસ્ટ કરીને તરત જ ગરમમાં એને પાવડર ના કરાય, અધરવાઇઝ એની જે ફ્રેગ્રન્સ આવે ને એના આવે ને એમાંથી જે કોકમાં ઓઇલ હોય છૂટું પડે તો એનું રેસિપીનું આખું બગડી જાય ફ્લેવર। બિલકુલ। અને સાથે તમે કીધું કે કલકત્તાની ગલીએ ગલીએ આ એક રેસિપી છે કે જે મળતી હોય છે। યસ। તો આમાં સૌથી વધારે જાદુ આ રેસિપીમાં કોણ કરી જાય છે? તો આમાં પંચફોરન મસાલો છે ને દેટ ઇઝ લાઈક મેજિક। એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે આ સબ્જીમાં યુઝ થતો હોય છે, અને જગ્યાએ જગ્યાએ આ સબ્જી કચોરી સાથે સર્વ થતી હોય છે। અને જે કચોરી હોય અડદની દાળની કચોરી હોય, એના અંદર અડદની દાળનું ફિલિંગ હોય અને નાના નાના બોલ્સમાં અને કોક જગ્યાએ મોટી પૂરીનો શેપ હોય। બ્રેકફાસ્ટમાં મોસ્ટલી લોકો કરતા હોય છે। હવે આગળ શું કરીશું? હવે આ જે પાવડર છે મેં ઓલરેડી આમાં કરીને રેડી કરીને રાખ્યો છે। હવે આપણે મેઇન સબ્જી સ્ટાર્ટ કરશું। બિલકુલ। જનરલી બેંગોલમાં સરસો તેલ યુઝ થતું હોય છે, પણ આપણે હમણાં નોર્મલ રિફાઇન્ડ ઓઇલ લઈએ છીએ। અગર તમે ઓથેન્ટિક ટેસ્ટ જોતો હોય તો સરસો તેલ તમે યુઝ કરી શકો છો। આઈ એમ એડિંગ અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન ઓફ ઓઇલ। એમાં તમાલપત્ર એડ કરશું 2 અને 2 સૂકા લાલ મરચાં કૂક કરશું। આપણે જે તમાલપત્ર યુઝ કરીએ એમાં બી એક ઓઇલ હોય છે, જ્યારે આપણે એને ગરમ કરીએ ને ઓઇલમાં તો એમાંથી એક સરસ ફ્રેગ્રન્સ એમાં તેલમાં આવતી હોય છે, જે સબ્જીમાં બહુ સરસ ફ્લેવર આપે છે। અને આ મસાલાથી તો એક સબ્જી ખૂબ જ સારી રીતે પ્રિપેર થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ વધારે સારો આવે છે। દેવશ્રી, સાથે તમને એ પૂછીશ, તમે કલકત્તાના કલ્ચરથી વાકેફ છો, તો ગુજરાત અને કલકત્તા એનું ફૂડનું કોમ્બિનેશન જોવા જોઈએ તો કેટલું ડિફરન્ટ છે? ઇટ ઇઝ વેરી ડિફરન્ટ, બિકોઝ ગુજરાતમાં મેં જોયું છે કે
સ્વીટ બહુ યુઝ થતું હોય છે, બેંગોલમાં પણ થાય છે, પણ અહીંયા સ્વીટનું યુઝેજ વધારે, ચીની બધી વસ્તુમાં અહીંયા ગોળ ચીનીનું પ્રોમિનન્સ હોય છે ને ત્યાં વધારે કોર ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે, જેવી રીતે મસ્ટર્ડ સીડ છે, લાઈક રાઈ જે કહેવાય ને એનું પેસ્ટ છે, પછી સેસમે સીડ છે, તલ, એ ક્યુઝિનમાં વધારે યુઝ થતું હોય છે. બિલકુલ. એન્ડ બેંગોલી ક્યુઝિન ઇઝ મેઇનલી ડોમિનેટેડ બાય નોન વેજીટેરિયન ને આપણે અહીંયા પ્યોર વેજ જોઈએ છે, સો દેટ ઇઝ અ મેજર ડિફરન્સ. હવે છે ને આપણે આમાં થોડી કલોંજી એડ કરશું, ઓનિયન સીડ જે આપણે કહીએ. ઓકે. અગેન જીરું એન્ડ વરિયાળી. હવે આપણે આ બધાને હલકું સોટે કરશું ઓઇલમાં. બિલકુલ. ને આને છે ને આપણે સ્લો ફ્લેમમાં કરવાનું છે, હાઈ ફ્લેમમાં નથી કરવાનું. ઓકે, હવે આપણે આમાં હિંગ એડ કરશું, પછી અદરક છે ગ્રેટ કરીને રાખ્યું છે, પછી ઇફ યુ ઈટ વેરી સ્પાઇસી તો ગ્રીન ચીલી તમે આખી વધારે યુઝ કરી શકો છો. ઓકે. હવે આપણે આમાં છે ને ફાઇનલી ચોપ ટમેટોઝ એડ કરશું. હવે ટમેટોઝ કુક થાય છે ને એમાં હું થોડુંક સિઝનિંગ કરી દઉં છું. આઈ એમ એડિંગ લિટલ બિટ ઓફ હલ્દી. ઓકે. આ જે ટેક્સચર હશે ને આનું હિના, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લિટલ ડાર્ક. ઓકે. કેમ કે પંચફોરનથી આનું જે રૂટીન છે, આપણે જે ગુજરાતી સબ્જી ખાઈએ ને યલો રેડ દેખાતું એ ટાઈપનું નહીં હોય. ટમેટોઝ ઓલમોસ્ટ હવે કુક થઈ ગયા છે. હવે આમાં છે ને બધા બીજા સ્પાઇસીસ એડ કરશું. રેડ ચીલી પાવડર આ કશ્મીરી છે, તમે સ્પાઇસ કેટલું ખાઓ છો એના ઉપર તમે રેડ ચીલી પાવડર એડ કરજો. ધાણા જીરું છે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન ગુડ ક્વોન્ટિટી. અને પછી આમાં આપણે વોટર એડ કરી દઈશું. હવે આને છે ને 1 બોઇલ આવે ને ત્યાં સુધી કૂક કરશું, પછી એમાં આપણે બીજી બધી વસ્તુ એડ કરશું. સી સોલ્ટ હંમેશા હું એડવાઇસ કરું, લાઈક જ્યારે બી ક્લાસીસ કે કંઈ થતું હોય, આપણને જે બિગનર્સ હોય ને લોકોને સોલ્ટનો આઈડિયા નથી આવતો. તમારી રેસિપી તમે વોટર એડ કરી લો ને તો ઓલવેઝ એન્ડમાં સોલ્ટ એડ કરવાનું, જેનાથી તમને મેજરમેન્ટ પરફેક્ટ ખબર પડે કે આમાં તમને કેટલું સોલ્ટીનેસ જોઈએ છે. બસ ઘણીવાર મેં પંજાબી બનાવીને એમાં ટમાટો પ્યોરે જાય, પછી કાજુની પેસ્ટ જાય, તો ઘણાને મેજરમેન્ટ અંદાજો નથી આવતો કે કેટલું એડ કરવાનું. તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે લાસ્ટમાં એડ કરો. બિલકુલ. હવે આપણે છે ને આમાં પટેટોસ એડ કરી દઈશું. આ અરાઉન્ડ 3 to 4 પટેટોસ છે. અને સાથે જ આપણે આમાં છોલે પણ એડ કરી દઈશું. આ બોઇલ છે. હવે આમાં છે ને હવે આપણે સોલ્ટ એડ કરી દઈશું, બિકોઝ વી હેવ ઓલરેડી એડેડ વોટર એન્ડ પટેટો. ઓકે. ને આમાં એક ટ્રીક છે, ઘણા લોકો કરતા હોય છે, જે રેસ્ટોરન્ટ્સવાળા હોય એ લોકો શું કરે કે છોલે હોય કે આલુ હોય ને મેશ કરીને એડ કરે. અચ્છા, એટલે એકદમ ગ્રેવી જેવું થીક થીક થઈ જાય. બિલકુલ. એટલે ઓલરેડી મેં એક નાના આલુને મેશ કરીને રાખ્યું છે, જે આપણે એડ કરીએ છીએ. અને આપણે સરખી રીતે છે ને 5 મિનિટ સુધી બોઇલ થવા દઈશું, જેનાથી ફ્લેવર સરસ એન્હાન્સ થઈ જાય. બિલકુલ. મીડિયમ ફ્લેમમાં. દેવશ્રી, એ તો અમે જોયું કે તમે કુકિંગ તો એકદમ દિલથી કરો છો, પરંતુ બીજું કઈ એવી એક્ટિવિટી છે જે પણ તમે કરી રહ્યા છો? Apart from being a chef, I am also a numerologist, tarot card reader, scientific logo designer અને આકાશિક રેકોર્ડ હીલર. સો એક આખી અલગ જ ફિલ્ડ છે ઓકલ સાયન્સ, અને આ હું લાઈક ખાસા 3-4 વર્ષથી કરું છું. બિલકુલ. બંનેમાંથી કોઈ એકને પસંદ કરવામાં આવે તો તમે બંને આંખમાંથી કેવી રીતે ચૂઝ કરી શકો કે કઈ ફેવરેટ આવશે? તો બોથ આર વેરી ડિયર ટુ મી. હું ઓલવેઝ બધાને કહું કે આઈ એમ અ શેફ બાય હાર્ટ એન્ડ ન્યુમરોલોજિસ્ટ બાય સોલ. સો એક હાર્ટ કનેક્શન છે ફૂડથી, અને ન્યુમરોલોજીથી સોલ કનેક્શન છે. બિલકુલ. બંનેને અલગ ના કરી શકાય. એકદમ ના કરી શકાય. જેટલું હું કુકિંગ એન્જોય કરું છું, ઇક્વલી હું ન્યુમરોલોજી પણ જ્યારે મારા ક્લાયન્ટ્સ આવે કે સેશન્સ ચાલતા હોય, ઇક્વલી હું દિલથી એન્જોય કરું છું. બિલકુલ. આવા સરસ બોઇલ આવી ગયો છે. હવે છે ને આપણે આમાં કસૂરી મેથી એડ કરશું, એને આપણે થોડુંક હાથેથી મેચ કરી દઈએ. હા. અને આમાં છે ને ગરમ મસાલો એકદમ હલકો યુઝ કરું છું, બહુ નથી કરવાની, જસ્ટ અ પિંચ. અને આ જે પંચફોરન છે, આઈ એમ યુઝિંગ અરાઉન્ડ મોર દેન 1 ટેબલ સ્પૂન. આનાથી ફ્લેવર અમેઝિંગ આવે છે. ધીસ ઇઝ ધ સોલ ઓફ ધ રેસિપી. હવે આપણાને કવર કરી દઈએ. ઓકે. તો દેવશ્રી, લાગી રહ્યું છે કે હવે થઈ ગયું છે. યસ, ધ સ્મેલ ઇઝ ટેલિંગ ધ સ્ટોરી. બિલકુલ. તમે જોઈ શકો છો સરસ બોઇલ થઈ ગયું છે. હવે આમાં આપણું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે, જેનાથી આ રેસિપી હજી સરસ એન્હાન્સ થવાની છે, દેટ ઇઝ વંડરનો સોફ્ટ મસાલો. એ હું 1/2 ટીસ્પૂન ઉપરથી એડ કરું છું ટુ એન્હાન્સ ધ ફ્લેવર. બિલકુલ.
થોડુંક આપણે આમાં ઉપર કોરિએન્ડર લીવ્સ છે એ એડ કરશું. સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને બોલમાં ટ્રાન્સફર કરીને સર્વ કરીએ. બિલકુલ. અને હજી તમારે ગ્રેવી કરવી હોય ને ઇટ ઇઝ અપ ટુ અસ કે એને કેટલું પતલું રાખવું છે. બિલકુલ. જનરલી આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. સો હિના ઓથેન્ટિક બેંગોલી રેસિપી પંચફોરન આલુ ઇઝ રેડી ટુ સર્વ, જેમાં મેં મારો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ વંડરનો વરિયાળી પાવડર યુઝ કર્યો છે એન્ડ ઇટ ઇઝ ટેસ્ટિંગ ડિલિશિયસ. છોલે અને જે ટિપિકલ બટાટાનું શાક છે એને તો તમે ભૂલી જ જવાના છો જ્યારે આ ઓથેન્ટિક કલકત્તાની એક રેસિપી પંચફોરન તમે ઘરે ટ્રાય કરશો. મને તો એવું લાગે છે કે આજે તમે બનાવવાના જ છો, તો રાહ શેની? અને હવે એ રેસિપી સૌ કોઈની પ્રિય છે. અરે સ્વીટ પણ છે અને સાથે સાથે એક જોરદાર ટેસ્ટ આપે છે. બીજી કંઈ નહીં, એ છે વોફલ. તો જી હા, આજે આપણે બનાવીશું હવે વોફલ. કુકિંગ એક્સપર્ટ દેવશ્રી તમને એકદમ ઇઝી રીતે વોફલ શીખવશે. તો દેવશ્રી, વોફલ માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે? એના ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ જ બેસિક છે અને ફટાફટ બની જવાવાળી રેસિપી છે. એમાં આપણને જોશે મિલ્ક છે, બટર છે, મેંદો છે, શુગર છે, પિંચ ઓફ સોલ્ટ, લેમન, બેકિંગ પાવડર, બેકિંગ સોડા. બિલકુલ, બનાવવાની શરૂઆત કરીએ. યસ. એના જ્યારે બી આપણે કોઈ બી વસ્તુ બેકિંગ કરતા હોઈએ ને તો મેજરમેન્ટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. મેજરમેન્ટ જે સ્પૂન્સ આવે, કપ્સ આવે, એના વગર બેકિંગ ક્યારે પણ ના કરાય, કેમ કે પરફેક્ટ રિઝલ્ટ ક્યારે પણ ના મળે. બિકોઝ યુ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ વેન યુ આર બેકિંગ સમથિંગ. તો આમાં આપણે મેંદો લીધો છે, આ 1 કપ છે અને જ્યારે બી આપણે લઈએ ને આપણે એને એકદમ લેવલ કરીને લેવાનો છે. એટલે 1 કપ ડઝન્ટ મીન કે તમે હીપ લઈ લીધો, ઇટ શુડ બી ફ્લેટ એન્ડ લેવલ. ઓકે. તો આપણે એને છે ને શિફ્ટ કરવાના છે. તો જેટલી વાર બી આપણે કોઈ પણ બેકિંગની વસ્તુ કરીએ ને તો યુ હેવ ટુ શિફ્ટ ઓલ યોર ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ, કેમ કે આમાં જે કોઈ ગાંઠ હોય એ ઇઝીલી આપણે આને રિમૂવ કરી શકીએ શિફ્ટ કરવાથી. બિલકુલ. તો આપણે સૌથી પહેલાં આમાં આપણે મેંદો એડ કર્યો છે. પછી આપણે જેટલા બી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એક એક કરીને એડ કરશું. આમાં છે 2 ટીસ્પૂન ઓફ બેકિંગ પાવડર. તો અહીંયા મેં સ્પૂન્સથી મેજર કરીને રાખી છે. તો ધીસ ઇઝ 2 ટીસ્પૂન. બિકોઝ મેજરમેન્ટ વગર બેકિંગ ક્યારે પણ ના કરાય. પછી છે 1/4 ટીસ્પૂન ઓફ બેકિંગ સોડા. બેકિંગ પાવડર અલગ છે, બેકિંગ સોડા અલગ છે. ટીસ્પૂન અને ટેબલ સ્પૂન બી અલગ હોય છે, તો ક્યારે પણ એમાં મિક્સ નહીં કરવાનું. બિલકુલ. પછી છે એમાં 1 ટીસ્પૂન ઓફ શુગર. પાવડર્ડ શુગર છે, તમે આઈસિંગ શુગર હોય તો એ પણ લઈ શકો છો. શુગરનું પ્રમાણ આમાં આપણે બહુ એડ નથી કરવાનું. હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટને સરખી રીતે શિફ્ટ કરી લેશું. જો આમાં તમે જોઈ શકો છો કોકો ગ્રેન્યુલ્સ રહી ગયા છે. અને જ્યારે બી આપણે બેકિંગ કરીને એ જ્યારે ગ્રેન્યુલ્સ બ્રેક ન થાય તો રેસિપીમાં બહુ ખરાબ ટેસ્ટ આપતો હોય છે. બિલકુલ. હવે આપણે આમાં છે ને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એકવાર આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું સ્પૂનથી. અને આમાં છે ને પિંચ ઓફ સોલ્ટ આપણે એડ કરવાનું છે, લાઈક નાની બરાબર. બિલકુલ. દેટ્સ ઇટ. હવે આમાં આપણે આપણા બધા લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે. હવે હું તમને ડિફરન્સ દેખાડું. જે રીતે આપણે 2 ટેબલ સ્પૂન ઓફ બટર યુઝ કરવાનું છે. ધીસ ઇઝ ટેબલ સ્પૂન એન્ડ ધીસ ઇઝ ટી સ્પૂન. બેમાં ક્યારેય બી કન્ફ્યુઝ નહીં થતા. ટેબલ સ્પૂન તમે બેકિંગ પાવડર એડ કરશો તો રેસિપી વિલ નોટ બી ગુડ. તો હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન ઓફ બટર એડ કરશું. સોફ્ટ બટર છે ને મેલ્ટેડ બટર યુઝ કરો તો ઇમિડિયેટલી જે ગરમ બટર હોય એને યુઝ નહીં કરવાનું. એને ઠંડુ પડવા દેવાનું. એક્ઝેક્ટલી, એને ઠંડુ પાડીને પછી યુઝ કરવાનું. બિલકુલ. દેવશ્રી, હાલ તો નાના બાળકો હોય, મોટા હોય, વોફલ્સનો એટલો બધો ક્રેઝ જોવા મળે છે કે મને એવું લાગે છે કે હવે લોકો કેક ખાવાનું ભૂલી જશે કદાચ. એક્ઝેક્ટલી, બિકોઝ ધીસ ઇઝ વેરી ક્વિક અને બહુ બેસિક ઇન્ગ્રીડિયન્ટથી બને એવી છે. કેમ કે મેજોરિટી કેવું છે કેકમાં લોકોને આઈસિંગથી ડર લાગતો હોય છે, બટ આમાં નથિંગ. 1 કપ ઓફ મિલ્ક. હવે આપણે બધાને સરખી રીતે મિક્સ કરશું. બિલકુલ. દેવશ્રી, કોઈ પણ બેકિંગ રેસિપી જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે કઈ એક વાત છે જેનું ધ્યાન ખાસ રાખવું જોઈએ? બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રૂમ ટેમ્પરેચર રાખવાના. જેવી રીતે મેં તમને કીધું ને કે એવું નહીં કે બટર ગરમ સીધું કાઢીને તમે એડ કરી લીધું, પાણી તમે ફ્રીજમાંથી એડ કરી લીધું.
લાઈક જેટલા બી ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધા, ઇવન મેદા, ઘણા લોકો મેદા ફ્રિજમાં રાખતા હોય છે, એને પણ બહાર કાઢીને રાખવાના એન્ડ બી વેરી પ્રિસાઇઝ વિથ ધ મેઝરમેન્ટ. એનાથી સૌથી વધારે ફરક પડતો હોય છે, રૂમ ટેમ્પરેચર એન્ડ મેઝરમેન્ટ્સ. ઓકે, હવે આપણે આમાં લેમન યુઝ કરવાનું છે. ધીસ ઇઝ અગેન હાફ ટીસ્પૂન. તો આપણે આમાં એકવાર મેઝર કરી લઈએ. અને લેમનને પણ આપણે લાઈક ડાયરેક્ટ જ સ્ક્વીઝ કરીને કરવાનું છે, જ્યુસ કાઢીને નહીં રાખવાનો. અને તમારે જ્યારે વોફલ સીધું મશીનમાં ઇટ ઇઝ રેડી ત્યારે જ તમારે આમાં લેમન નાખવાનું. સી વી આર મેકિંગ વેજીટેરિયન વર્ઝન, તો આમાં આપણે થોડીક એસિડિટી માટે અને સોફ્ટનેસ માટે બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને લેમન યુઝ કરીએ છીએ. ઓકે. હિના, જે હમણાં વિન્ટર્સ છે ને, તો આમાં મેં 1 કપ મિલ્ક નાખ્યું છે. તો આમાં મને ફીલ થાય છે કે 1 to 2 ટીસ્પૂન આપણે આમાં થોડુંક વોટર એડ કરશું. બિકોઝ મેદો જે સમર્સ હોય ને તો બેટર બહુ લિક્વિડી થઈ જતું હોય છે, વિન્ટર્સમાં ઓપોઝિટ થાય છે. સો હલકું 1 to 2 ટીસ્પૂન આપણે આમાં વોટર એડ કરશું. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. બિલકુલ. તો હિના, આપણે આમાં લાઈક આશરે 1 to 2 ટીસ્પૂન જેટલું જ વોટર એડ કરવાનું છે, બહુ નથી કરવાનું, કે બેટર થોડોક ફ્લોઈ કન્સિસ્ટન્સીમાં આવે. અને આનો જે બેટર હોય છે ને, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી આવી રીતે થીક જ હશે. એ કેકના બેટર જેવું નથી થવાનો, થોડું થીક રાખવાનું છે. હા. અને આમાં વોફલ મેકરની જરૂર છે વોફલ બનાવવા માટે, બિકોઝ મશીન વગર વોફલ્સ ના બને. હવે આને છે ને મેં હલકું પ્રી હીટ કરી દીધું છે, હજી હલકું એને ગરમ કરશું. અને આપણે છે ને બટરથી એને જે વોફલ મેકર છે આખું એને આપણે ગ્રીસ કરી લઈશું, તાકી આપણે બેટર આમાં એડ કરીએ ને તો એ સ્ટીક ન થાય. ઓકે, હવે આપણે આને પોકળ દઈએ બિકોઝ આ સરખું ગરમ થઈ ગયું છે. અને વોફલ બનવામાં અપ્રોક્સિમેટલી 10 to 12 મિનિટ્સ થાય છે. ઓકે, હવે આપણે આને બંધ કરીને 10 to 12 મિનિટ્સ આપણે એને બેક થવા દઈશું. તો દિવ્યશ્રી, શું આપણા વોફલ્સ તૈયાર થઈ ગયા છે? હજી એને 10 મિનિટ્સ થયા છે. જ્યારે ફર્સ્ટ બેચ આપણે કાઢીએ ને તો 12 to 13 મિનિટ્સ થાય છે, પણ તમે કન્ટિન્યુઅસ કાઢશો તો 10 મિનિટ્સમાં રેડી થઈ જશે. બિલકુલ. પણ દેવશ્રી, આ ખબર કેવી રીતે પડે કે વોફલ્સ રેડી થઈ ગયા છે? જ્યારે આપણે એને કાઢશું ને ત્યારે હું તમને એક ટ્રીક છે એની કહીશ, એનાથી ખબર ઇઝીલી પડી જાય. આમાં આપણે કેકના જેમ પ્રિક કરીને ના જોવું પડે, તમને બહારના ટેક્સચરથી જ ખબર પડી જશે. એન્ડ દેટ ઇઝ વન કહેવાય ને નોકિંગ સાઉન્ડ, એ અગર આવી ગયો તો દેટ મીન્સ વોફલ્સ આર ડન. દેવેશ્રી, એ તો જોયું કે તમે આખું જે બેટર રેડી કર્યું વોફલનું, પણ એમાં ખૂબ જ ઓછી સુગર નાખી છે, જ્યારે કે વોફલ્સ તો એકદમ સ્વીટ હોય. હિના, આમાં કેવું છે કે જેટલી બી ફોરેનના જે કહેવાય ને ડેઝર્ટ્સ હોય છે એમાં શુગર બહુ લો હોય છે. અને વોફલ્સ આર ઓલવેઝ સર્વડ વિથ કોઈ મિક્સ ફ્રૂટનો કમ્પોટ હોય કે કોઈ ચોકલેટનું ટોપિંગ હોય, એટલે એને કહેવાય ને અંદર સ્વીટની જરૂર નથી. અગર તમે અંદર પણ બહુ બધી શુગર નાખશો તો એનો ટેસ્ટ ઓવર સ્વીટ થઈ જશે અને અંદર શુગર હોતી જ નથી. પણ મેં સ્ટીલ 1 ટીસ્પૂન નાખી છે, બિકોઝ આપણે જ્યારે ટોપિંગ કરશું ને તો એ સ્વીટનેસ નેચરલી આવી જશે. બિલકુલ. સાથે વોફલ્સમાં તો હવે ઘણી બધી એવી ટોપિંગ્સ સાથે આપણે બજારમાં ખાઈએ છીએ, પણ એક બેસ્ટ ટોપિંગ કયું છે? સી, ચોકલેટ ઇઝ લવ્ડ બાય એવરીવન. ચોકલેટ એવી વસ્તુ છે કે નાના હોય મોટા હોય બધાને ભાવે. આજે જે આપણે બનાવવાના છે, આપણે નટેલા વોફલ્સ બનાવીએ છીએ વિથ whipped cream એન્ડ સ્ટ્રોબેરી. હમણાં વિન્ટર સિઝન છે, ક્રિસમસ આવે છે, સો સ્ટ્રોબેરી બહુ જ ફાઇન મળે છે, તો આપણે એના સાથે ટોપ કરવાના છે. આપણે ચેક કરીને જોઈએ. હજી એને થોડીક વાર લાગશે, તમને એકવાર દેખાડી દઉં. આ જો ટક ટક સાઉન્ડ આવી ગયું છે, ઓલમોસ્ટ બ્રાઉન થઈ ગયું છે. હજી આપણે એને 30 સેકન્ડ જેટલું રાખશું, પછી આપણે એને ડીમોલ્ડ કરી લઈશું. આ જે હોલો સાઉન્ડ છે ને, જો આ થોડોક છે ને ઓછો આવે છે, ઇટ ઇઝ સ્ટીલ થોડુંક સોફ્ટ છે ક્યાંક ક્યાંક. તો એકદમ આ જો અહીંયા પરફેક્ટ આવે છે. તો હજી આપણે 30 સેકન્ડ જેટલું એને બેક થવા દઈશું. એકદમ ક્રિસ્પ આવી જાય અને એક સરસ અવાજ આવે, કોઈ ટોસ્ટ આપણે બ્રેક કરતા હોય એવો, અને તે બાદ આપણને એવું લાગે કે વોફલ્સ થઈ ગયા. યસ. દેવેશ્રી, હવે વોફલ દેખાઈ રહ્યા છે બધી જગ્યા પર, પણ જે લોકો નથી ખાતા એ લોકો પોતાનો ટેસ્ટ કેવી રીતે વોફલ થ્રુ જોવે, કે કેવી રીતે વોફલ એ લોકોને ભાવશે જ? સી, વોફલ્સ સ્વીટ છે, ડેઝર્ટ છે, તો એ બધાને ભાવે. બટ જનરલી ઓથેન્ટિક વોફલ્સ જે હોય ને એ બહારેથી એકદમ હાર્ડ હોય ને અંદરથી એકદમ સોફ્ટ હોય. દેટ ઇઝ કોલ્ડ એન ઓથેન્ટિક વોફલ. જ્યારે આપણે ખાઈએ તો ક્રંચ બી આવવું જોઈએ, પણ જ્યારે મોઢામાં ખાઈએ તો સોફ્ટનેસ બી આવે. તો જ્યારે બી તમે બેક કરો ઘરે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બહારેથી નોકિંગ સાઉન્ડ આવતો હોય ને અંદરથી એ સોફ્ટ હોય. અગર તમે આ રેસિપી એઝ ઇટ ઇઝ ફોલો કરશો
તો રિઝલ્ટ ફર્સ્ટ ટાઈમમાં જ બહુ સુપર મળશે. બિકોઝ બેકિંગમાં ઘણીવાર કેવું થાય કે ઘણા લોકો એકદમ ડિમોટિવેટ થઈ જતા હોય છે જ્યારે કેક બનાવે કે મારું બેટર બેસી ગયું છે કે એમાંથી વધારે પડતું ઓવર બેક થઈ ગયું છે. આવું આમાં નથી થતું. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેક. અને વોફલ મેકર છે એટલે એમાં કંઈ જરૂર નથી લાઈક બીજી વસ્તુની. ઇવન આમાં તમે વચ્ચે પણ ખોલીને જોઈ શકો છો. ધીસ ઇઝ નોટ લાઈક બેકિંગ કે તમારે અવનને એકવાર બંધ કર્યું તો ઓપન ના કરાય. આમાં વી કેન ડુ દેટ. હવે આપણે જોઈએ આજે થોડા ગોલ્ડન થઈ ગયા છે. સ્વિચ આપણે બંધ કરી દઈએ. હવે આપણે વિથ ધ હેલ્પ ઓફ અ નાઇફ આ જો આ એકદમ મસ્ત હાર્ડ થઈ ગયા છે. ને જે ફર્સ્ટ બેટર જે પાછળ બીજો ઇટ ઇઝ પરફેક્ટલી બેક. સિન્સ ચોકલેટ બધાનું ફેવરેટ હોય છે તો આમાં ચોકલેટ સ્પ્રેડ છે. તમે ઘરે ચોકલેટ સોસ બનાવો એ પણ યુઝ કરી શકો છો. આપણે માર્કેટમાં જે ખાઈએ ને એ લોકો શું કરે છે કે એ લોકો હાફમાં કટ કરી એન્ડ સેન્ડવિચ કરીને કરે છે. બટ આજે આપણે એવી રીતે નથી કરતા. થોડુંક આપણે પ્રેઝન્ટેશન અલગ કરીએ છીએ. તો દેવશ્રી લગભગ આપણા વોફલ્સ તૈયાર થઈ ગયા છે. બસ ટોપિંગ કરવાની વાર છે. યસ આપણે એકદમ જેનરસ ક્વોન્ટિટીમાં જો આની કોઈ મેઝરમેન્ટ નથી. ઇટ ઇઝ ઓલવેઝ સેડ મેઝર ચોકલેટ વિથ યોર હાર્ટ. તમને જેટલું મન હોય એટલું તમે સ્પ્રેડ કરી શકો છો. તો ઇટ ઇઝ અપ ટુ યુ. હવે આપણે આમાં છે ને થોડુંક આઈસિંગ શુગરનું ડસ્ટ કરશું ફોર ધ ગાર્નિશિંગ એન્ડ ફોર બિટ ઓફ શુગર. ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ. આ એક પ્રેઝન્ટેશન આપણે કોઈ પ્લેટરમાં કરતા હોઈએ ને મેઇનલી આ એના માટે છે. ધીસ ઇઝ ઓનલી ફોર ધ ગાર્નિશિંગ પર્પઝ. હવે આપણે પ્લેટ લઈ લઈશું. હવે મેં તમને આજ કીધું કે આ સ્ટ્રોબેરીની સિઝન છે તો આપણે અહીંયા સ્ટ્રોબેરી મેં સ્લાઇસ કરીને રાખી છે. આઈ એમ જસ્ટ અરેન્જિંગ. હવે આપણે અહીંયા whipped ક્રીમ યુઝ કરીએ છીએ. અગર તમારા પાસે whipped ક્રીમ ના હોય તો તમે એક સ્કૂપ ઓફ વેનિલા આઈસ્ક્રીમ પણ યુઝ કરી શકો છો. whipped ક્રીમ અને એના ઉપર આપણે એક હજી હોલ સ્ટ્રોબેરી પ્લેસ કરશું. નાઉ ટુ ગિવ ઇટ અ ફિનિશિંગ ટચ જે માર્કેટમાં જે રેડી સિરપ મળે છે ચોકલેટનું એનાથી આપણે એક ડ્રિઝલ કરશું. સો હિના ડિલિશિયસ વોફલ્સ આર રેડી ટુ સર્વ. તમે ઘરે બનાવો. કિડ્સ વિલ ગો મેડ. નાના હોય મોટા હોય ફ્રેન્ડ્સ હોય 31st પાર્ટી હોય સો યુ કેન સર્વ ધીસ ક્વિક વોફલ્સ. હેલ્ધી બિકોઝ બહારના નથી. વી હેવ મેડ ઇટ યુઝિંગ ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ એન્ડ દે આર ટુ ગુડ. બિલકુલ. તો એકદમ ઇઝી રીતે મારા તમારા સૌના ફેવરેટ વોફલ તૈયાર છે. આ વોફલ હાથમાં હોય અને મોંમાં પાણી ન આવે એવું તો બને જ નહીં. તો દેવશ્રી આજની તમારી બે સુપર હિટ રેસિપી એ તો દર્શકોનું દિલ જીતી જ લીધું છે. તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. અને દેવશ્રી તમારા વન્ડરફુલ રેસિપી માટે વંડર તરફથી મળે છે તમને આ ગિફ્ટ હેમ્પર. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આજનો એપિસોડ હતો સુપર હિટ કેમ કે ડિનર માટે એક બેસ્ટ ઓપ્શન મળી ગયું. અને સાથે સાથે જો તમારા બાળકો વોફલ માટે બહારથી ખર્ચો કરે છે તો આજથી એ બંધ થઈ ગયો છે. તો બસ આવી જ રેસિપી શીખવા અને જોવા માટે જોતા રહો 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા.